ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની ધરપકડ બાદ કોંગ્રેસે ચેતવણી આપી છે। કોંગ્રેસના ઉમેદવારોના અપહરણ મામલે ફરિયાદ થતા મામલો ગરમાયો હતો। મહાનગરપાલિકાના ઉમેદવારો ભાજપના ભારે પ્રેશરના કારણે અમરેલી જતા તેમના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલનું નામ ઉલ્લેખાતા પોલીસે તેમની અટકાયત કરી હતી। લાલભા ગોહિલને ભાલ વિસ્તારના શનેસ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા છે। તેમની ધરપકડ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસના આગેવાનો એસપી સમક્ષ રજૂઆત કરી કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા। કોંગ્રેસે શહેર પ્રમુખને તાકીદે મુક્ત કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન અને ભાવનગર બંધના એલાનની ચીમકી આપી છે। भावनगर शहर कांग्रेस तमाम टीम, तमाम आगेवानो, तमाम कार्यकर्ताओं आभार मानीश। साथे साथे 18 वर्णना लोको, मारा क्षत्रिय समाजना लोको, तमामे तमाम जे हाजर रह्या अने जे एमणे जुस्सो अने उत्साह बताव्यो ए बदल ए सौनो आभार मानु छुं। अमे आवी गमे एटली खोटी एफआईआर करशो, अमे आना डरवाना नथी। अमारो सूत्र छे, अमारा नेतानुं पण सूत्र छे, डरो मत। कारण के तमे समजो, गुजरात प्रदेश कांग्रेस समितिना अध्यक्ष अमितभाई चावड़ा होय के अमारा आपड़ा पनोता पुत्र एवा शक्तिसिंह गोहिल साहेब होय, एनुं आ बधायनुं सूत्र छे, डरो मत। तो अमे कोईथी डरवाना नथी अने आवा भाजप सरकारने के गमे એટલા કેસ કબાડા કરી લ્યો, અમે ડરવાના નથી। ડબલ તાકાતથી કોંગ્રેસ પક્ષનો સૈનિક લડશે અને જીતશે। હવે દાદા તમને કેટલી સમય સુધી તમારે પૂછપરછ ચાલી છો? પૂછપરછ મારી ચાલી। પૂછપરછમાં તો બીજું પૂછવાનું કઈ હતું જ નહીં, કારણ કે મેં કીધું હું કે છું જ નહીં। આ બધા વિડીયો એવા છે, વિડીયો જોઈ લ્યો, વિડીયો બધા વાયરલ થયા છે। પોતે જે કેન્ડિડેટ છે પોતે બોલે છે કે અમે અમારી મરજીથી ગયા છે, અને કોઈ ઉમેદવાર એની રીતે જાતા હોય એના માટે શું એફઆઈઆર કરી દેવાની હોય? અને હું જે માણસ ફરિયાદી છે એને ઓળખતો પણ નથી। એટલે બધી વસ્તુ મને સંપૂર્ણ વિશ્વાસ હતો। મેં ત્યાં પણ કહ્યું હતું કે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે અને મને ન્યાય મળશે।